સ્વાગત છે મિત્રો. ઈજી એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર હું ખૂબ જ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આદિમાનવથી સ્થાયી જીવનની સફર છે એ ચેપ્ટરની વાત આપણે કરવાના છે. ગયા લેક્ચરની અંદર આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે છે આપણે માહિતી મેળવી. આજે આદિમાનવથી છે કે પોતે સ્થાયી જીવન કેવી રીતે થયું, બરાબર, એના વિશે આપણે માહિતી કરવાની. થોડું રિવિઝન કરી લઈએ. આની અંદર શું આવતું તો કે ભુજપત્રો હતા, શું આવતું તો ભુજપત્રો હતા. હિમાલયની અંદર થતી જે ભુજ નામની વનસ્પતિ હતી એની અંદર સાલમાંથી લખણ લખવામાં આવતા, શું કહેવાતું? ભુજપત્ર આવતા. પછી તાડપત્ર આવતા, તે તાડની જે છાલ આવે એના ઉપર જે લખવામાં આવતા વૃક્ષોની કે પર્ણકો એને શું કહેવાય છે? તાડપત્રો કહેવાતા. શિલાલેખો, અભિલેખો, બરાબર, તો પથ્થર ઉપર છે કોતરીને લખવામાં આવતા લખાણને અભિલેખો કહેવામાં આવતા, બરાબર. એના સિવાય આપણે ક્યાંથી છે ઇતિહાસ જાણી શકતા તો કે પ્રાચીન સિક્કાઓમાંથી, જેમ કે પંચમહાલના સિક્કાઓ છે ઈસવીસન 5મી સદીની અંદર, તો એ જોયું. હવે આજે આપણે આ આદિમાનવથી એ આદિમાનવ હતો, હવે એ પોતે સ્થાયી કેવી રીતે થયો એ ચેપ્ટરની ચર્ચા આપણે છે આજના લેક્ચરની અંદર કરશું. તો જયવીર સિંહના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. વેકેશનનો સમય એટલે જયવીર ભાઈ છે એના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર સુધી છે ટ્રેનમાં જતો. બારી પાસેના રસ્તામાં શું જોયું તો કે વૃક્ષો જોયા, બળદગાડી જોઈ, ઊંટ લારીઓ જોઈ, રિક્ષા જોઈ, બસ, ટ્રક, ટ્રેન, ટ્રેક્ટર, આ બધા વાહનો છે એને જોયા. એટલે એને કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર છે ક્યાંથી શરૂ થયો છે? બાળક છે બારી પાસે બેઠું હતું અને બારી પાસે બેઠા એને રસ્તામાં સરસ મજાના વૃક્ષો જોયા, બળદગાડા જોયા, ઊંટ લારી જોઈ, રિક્ષાઓ જોઈ, બસ જોઈ, બરાબર. તો આ બધું જોઈ અને એને કાકાને પ્રશ્ન પૂછ્યો, એ કાકા આ વાહન વ્યવહાર છે ક્યાંથી શરૂ થયો છે? એના કાકાએ તેના પીઠ ઉપર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરી છે તે આશરે 150 વર્ષથી ચાલે છે. તું જે વાહન રસ્તા પર જુએ તેમાં બળદગાડા છે સૌથી જૂના વાહન છે. એના કાકાએ એના ભત્રીજાને સમજાવતા કહે છે કે આપણે જે ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા છીએ એ ટ્રેન છે આજથી 150 વર્ષની છે અને તું જે રસ્તાઓ ઉપર જે વાહનો બધે જોવે છે, બસ, ટ્રેક્ટર, એટીરેટી, આ બધું, બરાબર, તો એની અંદર સૌથી જૂનું કોઈ હોય તો એ શું છે તો કે બળદગાડા છે. અને તે હજારો વર્ષ પહેલા માનવી પાસે આવવાના જવા માટે કોઈ સાધનો નહોતા. હજારો વર્ષ પહેલા જોઈએ તો માણસને છે પરિવહન કરવા માટેના બીજા કોઈ સાધનો હતા નહીં સિવાય બળદગાડા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સમય જતા તો કે પગ પડે જતા. જ્યારે બળદગાડાની શોધ નથી ત્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે 11 નંબરની ગાડી લઈને એટલે કે પગપાળા છે એ જતા હતા. હવે જોવાનું છે આપણે આદિમાનવનું ભટકતું જીવન. શું જોવાનું છે કે આદિમાનવનું ભટકતું જીવન. તો આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવ. ઘણા બધા વર્ષો પહેલાના જે માનવો હોય શું કહેવાય? જૂના સમયના જે માણસો હોય શું કહેવાય? આદિમાનવ કહેવાય. આજથી 20 લાખ વર્ષો પહેલાના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરી અને પોતાનો સમય વ્યતીત કરતા. 20 લાખ વર્ષો પહેલા છે એ આદિમાનવ કેવું જીવન જીવતા તો કે ભટકતું જીવન જીવતા અને પોતે શિકાર કરી અને પોતાનો સમય છે પસાર કરતા હતા. માનવી આ અવસ્થાને હન્ટર એન્ડ ગ્રેધર એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. કે માણસની છે આ અવસ્થાને શું કહેવાય તો કે હન્ટર એન્ડ ગ્રેધર, તો એને શિકાર કરવો અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલી પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળો એકત્રિત કરી ખોરાક મેળવવા. એ આજથી 20 લાખ વર્ષો પહેલાના જે આદિમાનવો છે તે ભટકતું જીવન જીવતા. તો જીવન જીવવા માટે ખોરાકની તો આવશ્યકતા છે. તો કેવા પ્રકારના ખોરાકો લેતા તો કે હરણનો શિકાર કરતા, જંગલના જે અમુક પ્રાણીઓ હતા, હિંસક પ્રાણીઓને એટલે એવા પ્રાણીઓનો શિકાર કરતા, માછલીઓનો શિકાર કરતા, પક્ષીઓનો શિકાર કરતા, અમુક એવા કંદમૂળ હોય, ફળો હોય તો એ એકત્રિત કરી કે એકઠા કરી અને એનો છે ખોરાક તરીકે શું કરતા તો કે ઉપયોગ કરતા હતા. તો કે આ બધું સરળ નહોતું. ત્યારે જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરતા. હવે માનો કે હરણનો શિકાર કરવા ગયા અને આ બધું ખાવા જાવી ગયો ડાલામાં તો ઘણી વાર આદિમાનવ પોતે શિકાર થઈ જતો. તો શિકાર કરવું એ છે એટલું બધું સરળ હતું નહીં. ત્યારે જંગલી પ્રાણીઓ છે આદિમાનવ ઉપર હુમલો કરતા ત્યારે શિકાર એનો કરી જતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથ આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવોએ એક સ્થળેથી બીજી જગ્યાએ, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે છે શું થતું? ભટકતું જતું. માનો હરણનો શિકાર કરવા આદિમાનવ ગયો છે તો હરણ છે એ
જીવતા હતા. માનો કે આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું પણ જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વખત વનસ્પતિ જેવી વધુ મૃત્યુ પણ થાય છે. તો માનો કે આદિમાનવનો સમૂહ હોય, એક સમૂહની અંદર 30 થી 40 વ્યક્તિઓ રહેતા હોય અને જંગલની અંદરથી કોઈ એવા કંદમૂળ લઈ આવ્યા, તો એ કંદમૂળ લઈ આવ્યો તો એક વ્યક્તિએ ખાધું ને વ્યક્તિ મૃત્યુ પામ્યું, તો આદિમાનવનું જ્ઞાન થયું તો હવે આ જે કંદમૂળ છે એ કેવું છે તો કે ઝેરી છે, તો આ આપણે ખાવું જોઈએ નહીં. તો ધીમે ધીમે એનું પણ છે એ જ્ઞાન થયું. ત્યારબાદ એ હરણ છે, ઘેટા બકરા આવા પ્રાણીઓનો સરળતાથી મારી શકતા. શું કરતા? હરણને છે એ સરળતાથી મારી શકતા, પછી ઘેટા બકરાને સરળતાથી મારતા. તો આવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિ માનવો શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ હરણ મળી જાય, કોઈ ઘેટું મળી જાય, કોઈ બકરો મળી જાય, એટલા માટે વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી સરળતાથી મળી જાય ત્યાં તેઓ છે રહેતા. તમે ખાલી ખોરાક જ નહીં, જીવન જીવવા માટે પાણીની જરૂરિયાત છે. તો આદિ માનવોને જ્યાં સરળતાથી પાણી મળી રહે એવી જગ્યાએ પણ તેઓ છે રહેવાનું શું કરતા તો કે પસંદ છે કરતા હતા. હવે ભારતમાં આદિ માનવનો વસવાટના સ્થળો ક્યાં ક્યાં છે? તો જે આપણા આર્કિયોલોજિસ્ટ છે એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓ અથવા નૃવંશ શાસ્ત્રીઓ એ ઇતિહાસકારોએ મળી અને ભારતના જે આદિ માનવના વસવાટો હતા એના ઘણા બધા સ્થળો છે આપણે શું છે તો કે શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ શિકાર કરવા માટે કેવા ઓજારો વાપરતા એની માહિતી પણ આપણે શોધી કાઢી છે. તો એ શું કરતા તો કે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો બનાવતા. શેના હથિયારો બનાવતા? પથ્થર અને લાકડાના હથિયારો બનાવતા. જો એ તમને સરસ મજાનો પથ્થર દીધો છે અને કણીદાર બનાવવામાં આવ્યો છે, આ છેડે છે લાકડી બાંધી દેતા અને પછી એને ઘા કરી અને એ શિકાર કરતા હતા. તો આદિમાનવો પથ્થર અને લાકડાના હથિયારોનો ઓજારોનો શું કરતા તો ઉપયોગ કરતા હતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. તો હાડકા હોય તો એને પણ કણીદાર બનાવી અને પાછળ આવી રીતે લાકડી રાખીને ભાલા તરીકેનો ઉપયોગ છે એ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ એક વિષય મિત્રો કે પોતે શું કરતા તો કે શિકાર કરતા હતા અને ભટકતું જીવન જીવતા હતા. પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આવા આદિ માનવોને આ સમયને કેવો યુગ કહે છે? પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. જો એ તમને આપી દીધેલું છે પાષાણ યુગના હથિયારો પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે, બરાબર? તે તમને આ ચિત્રની અંદર બનાવેલા પથ્થરો છે કે વનસ્પતિ કાપવા હતા, પ્રાણીઓને જીવ અને એની ચામડી કાઢવા માટે છે ઉપયોગ કરતો. આદિમાનવ વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાને શરીર ઢાંકવા માટે પણ ઉપયોગ કરતા. અમુક એવા વૃક્ષો હોય તો એની છાલ હોય, અમુક એવા પ્રાણીઓ હોય તો એના ચામડાને છે એ આદિમાનવ પોતાનું શરીર ઢાંકવા માટે છે શું કરતા તો કે ઉપયોગ છે કરતા હતા. જો અહીંયા સરસ મજાનું દીધેલું છે જે આ લાલ કલરનું જે તમને દેખાય ભીમબેટકા છે, બરાબર? કુરુનલી ગુફાઓ છે. તો અહીંયા આપણને છે કે પૂર્વ પાષાણ સ્થળો છે જોવા મળે છે. પછી નવ પાષાણ સ્થળો છે એ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર? તો આ નકશાની અંદર છે કે આદિમાનવો જે વસવાટ કરતા એ સ્થળો આપણને બતાવવામાં આવ્યા છે. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહે છે. આપણને ખ્યાલ જ છે કે ભારતની અંદર એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં છે એ આદિમાનવો પોતાનો વસવાટ કરતા. નકશાઓની અંદર આપણે થોડી ઘણી જગ્યા બતાવી, પરંતુ ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આદિમાનવો વસવાટ કરતા હોય એવા આપણને પુરાવો છે. એ શું છે તો મળી આવ્યો કે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં શું હોય? પથ્થરો હોય, લાકડાઓ હોય અને પાણી રહે, પાણી મળી રહે એવા સ્થળોએ તેઓ પસંદ કરતા હતા. આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા કે જ્યાં આપણને સારા એવા શું મળી રહેતા? પથ્થરો મળી રહેતા, સારા એવા છે કે લાકડાઓ મળી રહેતા અને જ્યાં પાણી છે એ પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી રહે એવી જગ્યાએ આદિમાનવો છે રહેવાનું શું કરતા બધા પસંદ છે કરતા હતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ મેળવવા પ્રાકૃતિક ગુફાઓની અંદર રહેતા હતા કે ભાઈ એવા કોઈ જંગલી પ્રાણીઓ છે એના ઉપર હિંસક હુમલો ન કરી દે અથવા તો વરસાદ આવે તો ક્યારે એવો પ્રાકૃતિક ગુફાની અંદર રહેવાનું છે શું કરતા પસંદ છે કરતા હતા. મધ્ય ભારતની અંદર જે વિંધ્યાચલ પર્વતમાળા આવી છે ત્યાંથી આપણને અનેક જગ્યાએથી મળી આવ્યા છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આપણને એના અવશેષો અને જગ્યાઓ છે મળી આવી છે. ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? મધ્ય પ્રદેશની અંદર આદિમાનવોનો વસવાટ કરતું ઉત્તમ સ્થળ આપણને મળી આવ્યું છે. એની ગુફાઓમાં આદિમાનવે દોરેલા અમુક ચિત્રો છે જેની અંદર પક્ષીઓના ચિત્ર, હરણ, લાકડા, ભાલા, વૃક્ષો, માનવના લગભગ કેટલા 500 જેટલા ચિત્રો આપણને મળી આવ્યા છે. કેટલા 500 જેટલા ચિત્રો મિત્રો આપણને મળી આવ્યા. અને આ ચિત્રો છે કયા રંગો વડે દોરેલા છે તો કે પ્રાકૃતિક રંગો. કેવા રંગો? પ્રાકૃતિક રંગોથી છે એ દોરેલા હતા. જો આપણને સરસ મજાનો ભીમબેટકાની ગુફા આપેલી છે. કઈ ગુફા આપેલી છે તો કે ભીમબેટકાની ગુફા આપણને છે આપેલી
આપણા અવશેષો મળ્યા? તો કે દક્ષિણ ભારતનું જે કુરુનલ છે ત્યાંથી આપણે આદિમાનવની ગુફાઓમાંથી શું મળ્યું? તો રાખના અવશેષો છે એ મળી આવ્યા. અને એ એવું દર્શાવે છે કે તેઓ છે અગ્નિથી શું હશે? પરિચિત હશે. આદિમાનવો છે અગ્નિથી શું હશે? તો કે પરિચિત હશે. આજથી લગભગ 11000 વર્ષ પહેલા, ત્યારે તો કે 11000 વર્ષ પહેલા માણસ છે એ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. અને તેના ઇતિહાસકારો જણાવે છે કે અગ્નિનો ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યો હતો. કે આજે અગ્નિનો ઉપયોગ છે, આ અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવન અથવા માણસના જીવનની અંદર એક ક્રાંતિકારી પરિણામ છે એ શું હતું? કે આવ્યું. શું કામ? તો કે અગ્નિની મદદથી તેઓ માંસ શેકીને ખાઈ શકતા. પહેલા એ કેવું માંસ ખાતા? તો કે કાચું માંસ ખાતા. કેવું માંસ ખાતા? તો કે કાચું માંસ. અગ્નિની શોધ થઈ ત્યારબાદ તે કેવું હતું? કે પકવેલું માંસ ખાતા. કેવું માંસ ખાતા? પકવેલું માંસ છે એ ખાતા થયા. અને અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થતો, તેમજ તેનો ઉપયોગ જંગલી પ્રાણીઓથી પણ પોતાનું રક્ષણ કરતા. કે આ જે અગ્નિનો ઉપયોગ છે, બરાબર, એ અગ્નિના ઉપયોગથી છે એ પોતે શું મેળવતા? તો પ્રકાશ મેળવતા હતા. અને સાથે સાથે જે જંગલી પ્રાણીઓ છે, આ જંગલી પ્રાણીઓથી પોતાને શું મળતું? તો કે રક્ષણ છે એ મળતું હતું. આ અગ્નિના ઉપયોગથી જેમ જેમ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન આવતું ગયું, માધ્યમ છે ચક્ર, ઝાડનું થડ અને ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યો. જેમ જેમ અગ્નિની શોધ થઈ અને આગળ છે વધતું ગયું, ધીમે ધીમે છે એને શેની શોધ કરી? તો કે ચક્રની. કે ઝાડનું કોઈ મોટું થડ હોય અથવા તો જાડું જે લાકડું હોય તો એમાંથી ચક્ર એટલે કે પૈડું છે બનાવતા ગયા. જોઈએ આપણે બદલાતું જીવન અથવા તો બદલાતું પર્યાવરણ, તો આજથી લગભગ 12000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં શું આવ્યું? તો વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. કે ભાઈ પરિવર્તન આવ્યું પર્યાવરણની અંદર, એટલે દુનિયાના ઘણા બધા એવા સ્થળો હતા જે તાપમાન વધ્યું એટલે વનસ્પતિ અને ઘાસની જરૂરિયાતો છે એવા ક્ષેત્રો છે ઊભા થયા. અને એના પરિણામે ઘાસ ખાનારા જે પ્રાણીઓ હતા, હરણ હોય, ઘેટા હોય, બકરા હોય, આવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા છે કેવી રીતે? તો કે ધીમે ધીમે છે વધવા લાગી. હવે એના લાભો કોને થયા? તો કે આદિમાનવને એના ચોક્કસ લાભો મળ્યા. કારણ કે આવા જ પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરતો હતો, બરાબર. હવે આમ તેઓ માનસિક એનો ધીમે ધીમે શું થવા લાગ્યું? તો કે માનસિક વિકાસ થયો. પેલા કાચો માંસ ખાતો હતો, ઉઘાડા શરીરે રખડતો હતો, તો ઉઘાડા શરીરના બદલે હવે એ કોઈ વૃક્ષની છાલ હોય અથવા તો કોઈ પ્રાણીની ચામડામાંથી પોતે બેસે પોતાનું શરીર ઢાંકવા લાગ્યો. કાચું માંસ જે ખાતો હતો એ હવે પકવેલું માંસ ખાવા લાગ્યો. પછી એને ધીમે ધીમે છે ચક્રની શોધ કરી, પૈડાની શોધ કરી, બરાબર. પરિવર્તન આવ્યું પર્યાવરણની અંદર, જેથી ઘાસના ક્ષેત્રો વધારે પડતા ઉત્પન્ન થયા. હવે એની અંદરથી તો કે આવા જે તૃણાહારી પ્રાણીઓ હતા, હરણ હોય, ઘેટા હોય, બકરા હોય, એની સંખ્યાઓ વધી, તો એને ખોરાક કરવાનો આસાનીથી મળી રહ્યું. માટે એની અંદર છે કે માનસિક વિકાસ પણ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલા આવા પરિવર્તનના કારણે ઘાસ હોય, વૃક્ષો હોય, વનસ્પતિ સાથે સાથે તેઓ ઘઉં, જવ અને અન્ય ધાનોનો સંપર્કમાં આવ્યો. ધીમે ધીમે શું થયું? તો કે ઘઉંના સંપર્કમાં આવ્યો, એવા વૃક્ષો હતા, એવું ઘાસ હતું, જવ હતા, બરાબર, આના સંપર્કમાં આવ્યા. હવે પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજ દાણા એકત્રિત કરતા હતા. આવા પથ્થરોના ઉપયોગથી એ ઘરની જે કઈ સ્ત્રીઓ હોય અને બાળકો જે હોય તે શું કરતા હતા? કે અનાજ છે એકઠું કરતા હતા. કુતૂહલવૃત્તિ થયેલા કારણે ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત થઈ. અહીંયાથી ધીમે ધીમે પછી શું થયું? તો કે ભારતની અંદર કૃષિની શરૂઆત છે એ થઈ ગઈ. લોકો ધાન્ય ઉગાડતા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા. કે ભાઈ માનો કે એવું પથ્થરોમાંથી છે એ હળ બનાવવામાં આવ્યું અને એ હળથી ખેતરને ખેડી અને એમાં ધાન્ય ઉગાડતો થયો. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડતો થયો. ધીમે ધીમે કૃષિની શરૂઆત થઈ અને તેને ધાન્ય ઉગ્યું હોય તેની આસપાસ ગારા માટે ઘાસના મકાનો શરૂ કર્યા અને રહેવાનું શરૂ કર્યું. હવે શું થયું? તો કે જે જગ્યાએ તેને આસાનીથી છે કે પાણી મળી રહે, ખેતી કરવી હોય તો પાણીની જરૂરિયાત પડે, તો જ્યાં પાણી એને સરળતાથી મળી રહે એવા જ વિસ્તારની અંદર પોતે ખેતર ખેડી અને અનાજ છે ઉગાડતો હતો. હવે ધીમે ધીમે શું થયું? તો કે ગારા અને માટીના મકાનો બનાવતો થયો અને એ મકાનની અંદર આદિમાનવો છે એ શું થયું? તો કે રહેવા લાગ્યો. પહેલા એ ભટકતું જીવન જીવતો, અહીંયાથી વાં હિંસક પ્રાણીઓથી બચવા માટે ગુફાની અંદર રહેવાનું પસંદ કરતો. હવે એ ધીમે ધીમે છે ગારા અને માટીના વાસણ મકાનો બનાવી અને એની અંદર રહેવાનું શરૂ કરે. ક્રમશઃ એના ભટકતા જીવનનો શું આવ્યો? અંત આવી ગયો. અને હવે એ કેવું જીવન જીવવા લાગ્યા? તો કે સ્થાયી જીવન જીવવા લાગ્યા. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોઈ હોય તો કૂતરો હતો. કોણ હતો? કૂતરો હતો, બરાબર. એમની સાથે સ્થાયી જીવન રહેવાની શરૂઆત કરી તો આદિમાનવનો પ્રથમ સાથીદાર અથવા તો મિત્ર કોઈ હોય તો કોણ હતો? તો કે કૂતરો હતો. આ સિવાય
પ્રાણીઓથી રક્ષણ આપી કરતા હતા. હવે ધીમે ધીમે આવા પ્રાણીઓથી પરિચિત થયો કે ગાયમાંથી આપણને દૂધ મળે, ભેંસમાંથી દૂધ મળે, ઘેટા બકરામાંથી દૂધ મળે છે. તો આવા જે હિંસક પ્રાણીઓ હતા એનાથી રક્ષણ કરવા લાગ્યો અને એ રક્ષણની સાથે સાથે તેઓ ખેતી સાથે સાથે શું તો કે પશુપાલન પદ્ધતિ સાથે પણ તે સંકળાઈ ગયો. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારેય કર્યો નથી. એ હજી આપણને સંશોધન મળ્યું નથી. સ્થાયી જીવન અને ભોજન, રહેઠાણ અને પોષણ કહેવાય. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિ આદિમાનવના ભટકતું જે જીવન હતું એનો અંત આવ્યો અને કેવું જીવન જીવવા લાગ્યું તો કે સ્થાયી જીવન તરફ છે એ જીવવા લાગ્યું. આવું પરિવર્તન કર્યા અને આપણે જાણીએ છીએ કે કૃષિ માટે સ્થળોને છોડી અને જઈ શકાતું નથી કે ભાઈ તમે અહીંયા જ્યાં ઘઉં આપણે વાવી દીધા છે અને હવે પછી છોડીને વયા જાય એમાં કાંઈ મળે નહીં. તો કૃષિ માટે આપણે કોઈ સ્થળ છોડીને જઈ શકતા નથી. કારણ કે પાકને ઉગતા પણ થોડો સમય લાગે છે, પાણીની જરૂરિયાત પડે છે અને પાક તૈયાર થતા અનાજને છોડને કાપી અને અનાજ કાઢવું પડે છે. તો આ પ્રક્રિયા ભારતમાં છે એ સ્થાયી જીવનની શરૂઆત કરી હતી. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા અને ઘડાશે બનાવવામાં આવ્યો. હવે કૃષિ તરફ વળ્યો, એને અનાજ વાવી દીધું, હવે એને પાણી પાયું, અનાજ મોટું થયું, પાકી ગયું, એને તાઈ ગયું, બરાબર. તો એને રાખવા માટે પણ આદિમાનવે શું કર્યું તો કે માટીના જે માટલાઓ હોય, જે ઘડાઓ હોય એના છે એ શોધ્યું, એ બનાવવાની શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો શું આવી ગયો કે અંતે એમનો ખોરાક, એમનો પોશાક, રહેઠાણ આ વ્યાપક શું આવ્યું તો બહોળા પ્રમાણમાં એનું પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં હોય, જવ હોય, પશુઓના માંસ ઉપરાંત માછલી હોય, આમના તેમની વસાહતની આસપાસના જે ફળો હોય, બરાબર, આ હવે ખાતા હતા. ગારા માટીના અને ઘાસના મકાનોમાં રહેતા હતા. શું કરતા હતા? ખેતી કરતા હતા. ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા. કેવા કેવા ઓજારો બનાવતા તો કે ખુરપી બનાવતા, છીણી બનાવતા, દાતરડાનો એની અંદર સમાવેશ થાય છે. તો આપણે ભારતની અમુક જગ્યાઓ છે કે જે આવા અનાજ છે, રહેઠાણ છે, ઓજારો છે અને પ્રાણીઓના શું મળી આવ્યા તો કે અવશેષો મળી આવ્યા છે. જોઈએ આપણે એ અવશેષો તો કે અનાજ, રહેઠાણ અને ઓજારો, પ્રાણીઓ કેવા કેવા સ્થળોએથી આપણને મળી આવ્યું છે. તો એ આપણે જોઈએ તો જો ઘઉં છે, જવ, ઘેટા, બકરા, પથ્થરનો ઓજાર ક્યાં મળી આવ્યું? મહેરગઢ. આ મહેરગઢ હાલ ક્યાં આવેલું છે તો પાકિસ્તાનની અંદર આવેલું છે. ત્યારબાદ ચોખાના અવશેષો છે, પ્રાણીઓના હાડકા છે, એ આપણને ક્યાંથી મળી આવ્યું તો કે કોલ હિમવા ઉત્તર પ્રદેશની અંદર. ત્યારબાદ ચોખા છે, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો એ આપણને મહાગઢ ઉત્તર પ્રદેશની અંદર મળી આવ્યા. માનવ વસાહત અને ગેંડો એ આપણને રાંધણ ગુજરાતની અંદરથી મળી આવ્યા છે. ત્યારબાદ ઘઉં, મસૂર, કૂતરા, ખાનાવાળા મકાનો એ ભુજહોમ અને ગુર્ખ વકરા જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે ત્યાંથી મળી આવ્યા. ત્યારબાદ ભેંસ છે, બળદ છે, ઓજારો છે એ આપણે ચીરાન બિહારની અંદરથી આપણને આવા અવશેષો મળી આવ્યા છે. પુરાતન તત્વ શાસ્ત્રીઓએ જે શોધેલા સ્થળોમાં ભુજહોમ, ગુર્ખકાર, હુરંગી, મહેરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને આવા માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી આપણને મળી. મહેરગઢ આ ક્યાં આવેલું છે તો પાકિસ્તાનની અંદર ઇનામ ગામ જેવા સ્થળોએથી તેમના ઘર આપણને મળી આવ્યા. ખેતીવાડીની માહિતી મળી આવે છે. તેઓ જવ અને બાજરીનો ધન્ય પાક તરીકે ઉગાડતા હતા. આ મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના આપણને તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે અને એના કૃષિ કાર્યમાં એ શું હશે તો તે યુઝ કરતા હશે. પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ છે ગણી શકાય. પ્રાચીન સમયની અંદર ભારતનું કોઈ સૌથી પ્રાચીન ગામ કોઈ હોય તો કયું હતું તો કે મહેરગઢ છે. નકશામાં મહેરગઢને જુઓ અને અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. ઘેટા બકરા પાળતા હતા, ખેતી કરતા હતા અને શું કરતા તો કે અનાજનો છે એ સંગ્રહ કરતા હતા. બરાબર. અહીંથી પ્રાણીઓના હાડકા આપણને મળી આવ્યા છે. લંબચોરસ ઘરમાં રહેતા, ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા નાના નાના કોઠારો પણ બન્યા હતા. કેવા તો કે લંબચોરસ ઘરની અંદર તેઓ રહેતા હતા અને એની ઘરની અંદર જે અનાજ છે તે અનાજને એકઠું કરવાના આપણને શું મળી આવ્યા છે તો કે કોઠારો પણ છે એ મળી આવ્યા છે. મહેરગઢમાંથી મળી આવેલા પુરાવા મુજબ એમના મૃત્યુ પામનારને દફનાવતા હતા અને અહીંથી આવા ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. પ્રાચીન મહેરગઢની અંદર જે આદિમાનવો રહેતા હતા કે કોઈ માણસને મૃત્યુ પામતા તો એને દફનાવવામાં આવતા હતા અને ત્યાંથી આપણને ઘણા બધા એવા પુરાવો મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્ય સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો. કોઈ એક એવી જગ્યા છે કે જ્યાંથી માણસની સાથે સાથે બકરીને પણ છે એ દફનાવવામાં આવ્યું એવા પુરાવો પણ આપણને મળ્યા છે. આ બાબત તેમના મૃત્યુ પછીના કલ્પના જીવનની માન્યતા છે કે એ ત્યારના એ લોકો છે એ માનો કે કોઈ વ્યક્તિ છે એ 18 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે તો એની જે નક્કી હોય કે ભાઈ તો 60 વર્ષ જીવે છે તો બાકીનું જે જીવન છે એ બાકીનું એનું જે જીવન બાકી રહી ગયું છે
બરાબર, તો એ જીવવા માટે એને જરૂરિયાત પડશે, તો એની સાથે ઘણું બધું અનાજ છે, શું હતું તો કે ઘણું બધું અનાજ છે તે રાખવામાં આવતું, સાથે સાથે છે એ સોના ચાંદી આવી વસ્તુઓ પણ છે રાખવામાં આવતું હતું, બરાબર. તો એ મૃત્યુ પછીની કલ્પના છે. અહીંયા કોઈ 18 વર્ષ જીવો, જેને બાકીનું જીવન જીવવાનું છે, તો બધી ચીજ વસ્તુની એને જરૂરિયાત પડશે, એટલા માટે દફનાવવામાં આવતું એની સાથે સાથે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી આપણને બાળકના મૃત અવશેષ દેહના અવશેષો મળી આવ્યા કે મહારાષ્ટ્રનું જે ઇનામ ગામ છે એ સ્થળેથી આપણને બાળકના મૃત દેહ છે એના અવશેષો મળી આવ્યા છે. તેઓ ગોળ આકારના ઘરમાં રહેતા, કેવા આકારમાં? ગોળ આકારમાં. અહીંયા છે એ લંબચોરસમાં રહેતા, જ્યારે મહારાષ્ટ્રના છે ઇનામ ગામના વ્યક્તિઓ છે તેમાં તો કે ગોળ આકારના ઘરમાં રહેતા હતા. પશુપાલન અને ખેતીમાં એ છે શું કરતા તો કે બાજરીનો ઉપયોગ છે કરતા હતા. શેનો ઉપયોગ કરતા હતા તો કે બાજરીનો ઉપયોગ છે એ કરતા હતા. તો આશા કરું છું મિત્રો કે આ સરસ મજાનો પાઠ છે કે આદિમાનવ છે ભટકતા જીવનથી સ્થાયી જીવન તરફનું છે